નમસ્કાર અને આપના માધ્યમથી હું તમામ ફરવા આવતા અને 31ની ઉજવણી કરવા આવતા તમામ પ્રવાસીઓને પહેલાં તો હું મારા દમણ દીવ વતી તમારું સ્વાગત કરું છું અને આ બાબતે હું તમને એ કહેવા માગું છું કે જે કોઈ 31ની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં. અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. તો એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં. અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો. કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં 100% રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે. અને અમારો ટુરિઝમના વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે, જેમાં આપ કનડત ન કરો. બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી. ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે. ને હું એક વાત ચોક્કસપણે કહું છું, જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે. તો ગુજરાત પોલીસ એવું ના બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની ઔલાદ છે, પરંતુ એક માનવતાની દૃષ્ટિએ પણ રાખે. જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે. અને ફરીથી દમણ ફરવા આવતા તમામ મારા ટુરિસ્ટ ભાઈઓ બહેનોને એટલી જ કહેવાનું છે કે પીધેલી હાલતમાં ગાડી ચલાવશો નહીં, જીવને જોખમમાં નાખશો નહીં. આનંદ કરો, મોજ કરો, મસ્તી કરો, પરંતુ જીવને જોખમમાં ના નાખો. જો તમને દમણમાં કોઈ પણ રહેવાનું સ્થાન ન મળે તો મારા નંબર ઉપર જરૂર કોન્ટેક્ટ કરો. અમારા સમાજનો હોલ તમારા માટે ખુલ્લો રહેશે, ત્યાં વ્યવસ્થા પણ રાખવામાં આવશે. તમે નિરાંતે ત્યાં સૂઈ જાઓ અને સવારે ઉઠીને ફ્રેશ થઈને તમે પાછા પોતાના ઘરે પહોંચી જાઓ. અથવા તો તમારો ડ્રાઈવર તમે એવો લાવો જે પ્રોફેશનલ હોય અને તે પીતો ન હોય અને તેને નહીં પાવો, કારણ કે તમારી સલામતી અને સુરક્ષા મુખ્ય છે. દમણ દીવ વર્ષોથી પ્રવાસી સ્થળ રહ્યું છે અને વધારે પડતું હું એટલું જરૂર કહીશ કે મારા ગુજરાતના ખરેખર ગુજરાતના સુરતના લોકો દ્વારા અમારા દમણનું ટુરિઝમને ચલાવવામાં આવતું રહ્યું છે. તો આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે 31માં આવો, વેલકમ છે તમારું, પરંતુ સુરક્ષિત રહો, સલામત રહો, એ પણ અમારો ઉદ્દેશ છે. બસ આટલું જ કહેવાનું. તમને જો રહેવાની વ્યવસ્થા ન મળે તો મારો નંબર 9825844410 ઉપર જરૂર સંપર્ક કરજો. હું તમારી રહેવાની વ્યવસ્થા મારા સમાજના હોલમાં જરૂર કરી આપીશ. ધન્યવાદ.